વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે વ્યાકરણના એક અગત્યના ટોપિક ઉપપદ વિભક્તિનો અભ્યાસ કરવાનો છે. આજનો જે આ ટોપિક છે એ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનો છે અને સાથે સાથે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે પણ આજનો જે ટોપિક છે એ ખૂબ જ અગત્યનો છે. હવે વિભક્તિ એટલે શું? તો કે જ્યારે સંસ્કૃતમાં અમુક પદ હોય એને અમુક પ્રકારના પ્રત્યયો લાગે. દાખલા તરીકે રામ છે પદ છે, શ છે પ્રત્યય છે, અને રામ અને શ બંને જોડે એટલે રામસ્ય એવું રૂપ બને છે. તો તેને વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અમુક પદો સાથે અમુક પ્રત્યયો જોડાય અને જે રૂપ બને છે એને વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વિભક્તિના બે પ્રકાર છે. એક છે કારક વિભક્તિ અને એક છે ઉપપદ વિભક્તિ. કારક વિભક્તિ એટલે શું? તો કે કારક વિભક્તિની અંદર કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબોધન આ બધા વિભક્તિઓ આવે છે. એને કારક વિભક્તિના કોષ્ટક આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા છે. હવે ઉપપદ વિભક્તિ એટલે શું? પાસેના કોઈ અમુક શબ્દના કારણે આગળના શબ્દને અમુક પ્રકારની વિભક્તિના પ્રત્યયો લાગેલા હોય તો તેને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના ટોટલ 5 નિયમો છે. જે 5 નિયમો અહીંયા લખ્યા છે એ ખાસ તમે તમારી નોટબુકની અંદર નોંધી લેશો. તો પહેલો નિયમ જોઈએ કે વાક્યમાં જ્યારે ઉભયતઃ એટલે કે બંને બાજુએ, પરિતઃ એટલે કે ચારે બાજુએ, પ્રતિ એટલે ની તરફ, ની પ્રત્યે, વિના વગર, સિવાય અને અંતરા એના વચ્ચે આવા અવયવ પદોનો પ્રયોગ થયો હોય ત્યારે દ્વિતીય વિભક્તિનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે માર્ગમ ઉભયતઃ વૃક્ષાઃ સંતિ. હવે અહીંયા ઉભયતઃ શબ્દ આવેલો છે એટલે આગળના શબ્દમાં માર્ગ, મફળો અથવા તો ટપ્પુ, ત્યાં દ્વિતીય વિભક્તિનો ઉપયોગ થયો છે. હવે માર્ગમ શબ્દમાં દ્વિતીય વિભક્તિ શા માટે લેવી? અહીંયા કોઈ કર્મવાચક પદ તો છે ને. કારણ વિભક્તિ પ્રમાણે જોઈએ તો કર્મવાચક પદ પ્રમાણે દ્વિતીય વિભક્તિ બને છે. અહીંયા કર્મપદ તો છે ને, પરંતુ અહીંયા ઉભયતઃ શબ્દ આવેલો હતો માટે માર્ગમ શબ્દમાં દ્વિતીય વિભક્તિ લાગેલી છે. એ પરીક્ષાની અંદર આવે ખાલી જગ્યા પૂછાય કે ખાલી જગ્યા ઉભયતઃ વૃક્ષાઃ સંતિ. હવે માર્ગમ શબ્દના 3 કે 4 અક્ષર આપેલા હોય: માર્ગઃ, માર્ગમ, માર્ગેણ અને માર્ગાય. તો હવે આ ચારમાંથી સાચો અક્ષર કયો? તો અહીંયા ઉભયતઃ શબ્દ આપેલો હતો તો એની આગળનો જે શબ્દ હોય એને હંમેશા દ્વિતીય વિભક્તિ જ લાગે છે આપેલા નિયમ મુજબ. એટલા માટે એ શબ્દ આવશે માર્ગનો. પછી બીજું ગિરિ પરિતઃ માર્ગઃ વર્તતે. પર્વતની ચારે બાજુ માર્ગ છે. અહીંયા પરિતઃ શબ્દ આવેલો હતો એટલે આગળના શબ્દને ગિરિમ એટલે કે દ્વિતીય વિભક્તિ લાગી. વિદ્યા વિના નિષ્ફલમ હિ જીવનમ. હવે વિના શબ્દ હતો એટલે નિષ્ફલમ શબ્દને દ્વિતીય વિભક્તિ લાગેલી છે. તો આટલા શબ્દ ઉભયતઃ, પરિતઃ, પ્રતિ અને અંતરા એવા અવયવ પદનો પ્રયોગ થયો હોય ત્યારે દ્વિતીય વિભક્તિ છે એનો ઉપયોગ થાય છે. આ તો નિયમ નંબર 1. હવે આપણે જોઈએ નિયમ નંબર 2. વાક્યમાં જ્યારે સહ, સાધમ અને સમ આ ત્રણેય શબ્દના અર્થ થાય છે સાથે. જ્યારે વાક્યમાં સહ, સાધમ, સમમ, અલમ એટલે કે પર્યાપ્ત જેવા અવયવ પદોનો પ્રયોગ થયો હોય તો એના અર્થમાં તૃતીય વિભક્તિ વપરાય છે. યાદ રાખજો કે ઉપપદ વિભક્તિ પ્રથમ વિભક્તિ કે સપ્તમી વિભક્તિની થતી નથી. દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિ આની જ ઉપપદ વિભક્તિ થાય છે. હવે જલ પ્રવાહીન સહ સમુદ્રમ મિલતિ. અહીંયા જો સહ શબ્દ આવ્યો તો એની આગળનો શબ્દ છે પ્રવાહ, એમાં પ્રવાહીન ઈન પ્રત્યય તૃતીય વિભક્તિ વાચક પ્રત્યય છે. તૃતીય વિભક્તિ એક વચન વાચક પ્રત્યય. તો અહીંયા તૃતીય વિભક્તિ લઈ શા માટે? તો કે સહ શબ્દ હતો એટલા માટે. અહીંયા
તૃતીય વિભક્તિ કયા અર્થમાં થાય છે? કરણ એટલે કે સાધનના અર્થ. કારક વિભક્તિ પ્રમાણે આપણે જોઈએ તો. પરંતુ અહીંયા સહ શબ્દ આવેલો હતો એટલે આગળના શબ્દને તૃતીય વિભક્તિ લાગેલી છે. ઉપ એટલે પાસે, પાસેના પદના કારણે વિભક્તિ બને ઉપપદ વિભક્તિ કહેવામાં આવે છે. તો અહીંયા સહ શબ્દ હતો એટલે આગળના શબ્દને શું લાગ્યું? તો કે એનો પ્રત્યય લાગ્યો. અલમ પઠની ન, અહીંયા પઠની ના તૃતીય વિભક્તિ છે. શા માટે? તો કે અલમ શબ્દ આવેલો હોવાથી. તો સહ, સાર્ધમ, સમમ અને અલમ એવા અવયવ પદોનો પ્રયોગ જ્યારે શો હોય ત્યારે તૃતીય વિભક્તિ વાપરવાની થાય છે. આ છે નિયમ નંબર 2. હવે આપણે જોઈએ નિયમ નંબર 3. તો નિયમ નંબર 3 એવું કહે છે કે વાક્યમાં જ્યારે નમઃ શબ્દનો પ્રયોગ થયો એટલે કે નમસ્કાર વાચક, સ્વાહા કોઈ દેવને આહુતિ આપવાની હોય ત્યારે સ્વાહા શબ્દનો ઉપયોગ થયો હોય, સ્વસ્તિ એટલે કે કલ્યાણ એવા અવયવ પદોનો પ્રયોગ થયો હોય ત્યારે હંમેશા ચતુર્થી વિભક્તિ લાગે છે. ક્યાં લાગે છે? તો કે નમઃ શબ્દ પહેલા કોઈ શબ્દ આવેલો હોય તેને. હવે નમઃ શબ્દને આગળ કોઈ શબ્દ ન હોય તો પાછળના શબ્દને ચતુર્થી વિભક્તિ લાગે છે. હવે આપણે જોઈએ રામાય નમઃ. રામાય અહીં અવિભક્તિ છે એ ચતુર્થી વિભક્તિ વાચક પ્રત્યય છે. ચતુર્થી વિભક્તિ સંપ્રદાનના અર્થ એટલે કે આપવાના અર્થમાં થાય છે, પરંતુ અહીં નમઃ શબ્દના યોગમાં ચતુર્થી વિભક્તિ થયેલી છે. હવે નમઃ શબ્દની આગળ જેટલા શબ્દ આવશે ને ચતુર્થી વિભક્તિ લાગશે. કૃષ્ણાય નમઃ, સ્વામિનારાયણાય નમઃ. કારણ કે નમઃ શબ્દના યોગમાં હંમેશા કઈ વિભક્તિ લાગે છે? તો કે હંમેશા ચતુર્થી વિભક્તિ લાગે છે. પછી બીજું છે સ્વાહાનો અગ્નિ સ્વાહા. અગ્નિ શબ્દ છે એ ઈકારાંત પુલ્લિંગ શબ્દ છે, એટલા માટે એની ચતુર્થી વિભક્તિ એક વચન રૂપ બને છે અગ્નયે. તો સ્વાહા શબ્દ હોવાના કારણે અગ્નયે એવો ચતુર્થી વિભક્તિ વાચક પ્રત્યય છે એ લાગેલો છે. પુત્રાય સ્વસ્તિ, એ સ્વસ્તિ શબ્દ હતો એટલે પુત્ર શબ્દને અય પ્રત્યય લાગી, ચતુર્થી વિભક્તિ લાગી અને પુત્રાય એવું રૂપ બનેલું છે. તો નમઃ શબ્દ, સ્વાહા શબ્દ કે સ્વસ્તિ શબ્દ આવતો હોય એના આગળના શબ્દને હંમેશા કઈ વિભક્તિ લાગશે? તો કે ઉપપદ વિભક્તિના નિયમ મુજબ ચતુર્થી વિભક્તિનો પ્રયોગ થશે. આ છે આપણો નિયમ નંબર 3. હવે આપણે જોઈએ નિયમ નંબર 4. વાક્યમાં જ્યારે રૂટે શબ્દનો અર્થ થાય છે સિવાય વિના, પ્રભુતિથી લઈને એવા અવયવ પદોનો પ્રયોગ થયો હોય તો ત્યાં પંચમી વિભક્તિનો ઉપયોગ થાય છે. કયા કયા શબ્દો? રૂટે, પ્રભુતિ એવા શબ્દનો પ્રયોગ જે થયો હોય ત્યાં કઈ વિભક્તિ લાગે છે? તો કે પંચમી વિભક્તિ લાગે છે. ઉદાહરણ તરીકે જ્ઞાનાત રૂટે નમસ્તે. તો જ્ઞાનાતમાં પંચમી વિભક્તિ લાગી. શા માટે લાગી? તો કે રૂટે શબ્દ હતો એટલા માટે. કારણ કે રૂટે શબ્દના યોગમાં પંચમી વિભક્તિ છે એ થતી જોવા મળે છે. પછી બીજું ઉદાહરણ જોઈએ બાલ્યાત પ્રભુતિ ગાયતી. પ્રભુતિ એટલે થી લઈ, બાળપણથી લઈ અને ગાય છે. તો હવે બાલ્યાતમાં તો વાચક પંચમી વિભક્તિ જ શા માટે લઈ? તો એ એટલા માટે લાગેલી છે કારણ કે પ્રભુતિ શબ્દ ની આગળ જે શબ્દ આવે એને ઉપપદ વિભક્તિના નિયમ અનુસાર પંચમી વિભક્તિ જ લાગે. માટે અહીંયા પ્રભુતિ શબ્દ હતો એટલે બાલ્ય શબ્દ છે એને બાલ્યાત ચતુર્થી વિભક્તિનું રૂપ લાગેલું, પંચમી વિભક્તિનું રૂપ છે લાગેલું છે. શા માટે લાગેલું છે? તો કે પ્રભુતિ શબ્દ હતો એટલે. કારણ કે રૂટે, પ્રભુતિ એવા અવયવ પદોનો પ્રયોગ થયો હોય ત્યાં કઈ વિભક્તિ લાગે? પંચમી વિભક્તિનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ નિયમ નંબર 5. વાક્યમાં જ્યારે કૃતેનો અર્થ થાય છે ને માટે, ને કાજે, ને વાસ્તે. અગ્રેનો અર્થ થાય છે આગળ, પુરતઃ એટલે કે પૂર્વમાં, સામે જેવા અવયવ પદોનો પ્રયોગ થયો હોય ત્યાં ષષ્ઠી વિભક્તિનો ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ સંસ્કૃતસ્ય કૃતે જીવતે. સંસ્કૃત ને માટે જીવે છે. કૃતે શબ્દ હતો એટલે સંસ્કૃત શબ્દને ષષ્ઠી વાચક પ્રત્યય લઈ. દેશસ્ય અગ્રે આમની અભિનાસ્તિ. દેશ આગળ કોઈ પણ
નથી. અહીંયા અગ્રે શબ્દ હતો એટલે જે શબ્દને શ ષષ્ઠી વિભક્તિવાચક પ્રત્યય લઈને. સજ્જનસ્ય પુરુષ દુર્જનઃ ન તિષ્ઠતિ. સજ્જન વ્યક્તિ આગળ દુર્જન વ્યક્તિ છે ઉભો રહી શકતો નથી. અહીંયા પુરુષ શબ્દ હતો એટલે આગળ ષષ્ઠી વિભક્તિવાચક પ્રત્યય લઈને. તો ઉપદ વિભક્તિ માટે આ 5 નિયમો છે. આ 5 નિયમો આપણને આવડતા હોય તો પરીક્ષાની અંદર આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ. કઈ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય? ખાલી જગ્યા કૃત્ય વિભક્તિ. તો અહીંયા કૃત્ય શબ્દ આપેલો છે એટલે આગળના શબ્દને કૃત્ય અર્થમાં કઈ વિભક્તિ થાય તો કે ષષ્ઠી વિભક્તિ થાય છે. તો અહીંયા તમને રૂલ આપ્યો હોય સંસ્કૃતાય, સંસ્કૃતસ્ય, સંસ્કૃતિ. તો જવાબ શું આવશે? સંસ્કૃતસ્ય. શા માટે સંસ્કૃતસ્ય આવશે તો કે કૃત્યના અર્થમાં ષષ્ઠી વિભક્તિ થાય છે એટલા માટે. તો આ ઉપદ વિભક્તિના 5 નિયમો પરીક્ષાની અંદર ખાસ પૂછાશે તો તમે તમારી નોટબુકની અંદર ખાસ લખી લેજો.